સુરતના હજીરા સ્થિત અદાણી પોર્ટ ખાતે ક્રેન ઓપરેટરો હડતાલ ઉપર ઉતરતા કામગીરી ઉપર અસર જોવા મળી રહી છે। વિવિધ 7 જેટલી પડતર માંગણીઓના મુદ્દે 80 થી વધુ કર્મચારીઓએ કામકાજ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે। હડતાલના કારણે ટેક્સટાઇલ સહિત વિવિધ માલ સામાનના કન્ટેનરો અટવાતા વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના હજીરા ખાતે આવેલા અદાણી પોર્ટ ઉપર કાર્યરત ક્રેન ઓપરેટરો પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે। અદાણી પોર્ટ ઉપર પેટા કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા 80 થી વધુ કર્મચારીઓએ કામકાજ બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું છે। કર્મચારીઓના જણાવ્યા મુજબ તેમની 7 જેટલી મહત્વની માંગણીઓ લાંબા સમયથી બાકી છે। અનેક રજૂઆતો છતાં યોગ્ય નિરાકરણ નહીં આવતા તેઓ હડતાલ ઉપર ઉતરવા મજબૂર બન્યા છે। હડતાલના કારણે પોર્ટ ઉપર ટેક્સટાઇલ સહિત વિવિધ માલ સામાનના કન્ટેનરોની હેરફેર ઉપર અસર પડી રહી છે। મોટી સંખ્યામાં કન્ટેનરો અટવાઈ જતા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે જો તેઓ કામ પર નહીં ચડે તો તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે તેમજ ટેલિફોનિક ધમકીઓ પણ આપવામાં આવે છે। કર્મચારીઓએ કંપની તેમજ કેટલાક તત્વો સામે દબાણ અને મેન્ટલ ટોર્ચરના આરોપો લગાવ્યા છે। ન્યાયની માંગ સાથે તમામ કર્મચારીઓ સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા અને પોતાની રજૂઆત કરી હતી। હાલ કર્મચારીઓ પોતાની માંગણીઓના નિરાકરણની રાહ જોઈ રહ્યા છે। જી આપનું નામ ને શાના માટે સીપી ઓફિસ આવે? જી મારું નામ દીપક પટેલ, તાલુકા પંચાયત સભ્ય શ્રી 84 અને પ્રમુખ શ્રી હજીરા કાંઠામાંથી। આજ રોજ અમે પોલીસ કમિશનર સાહેબને મુખ્ય રજૂઆત માટે આવ્યા છે। મુખ્ય રજૂઆત એ છે કે અદાણી પોર્ટ પર 70 થી 80 જેટલા ક્રેન ઓપરેટરો દ્વારા છેલ્લા 10 થી 15 વર્ષથી નોકરી કરવામાં આવી રહી છે। આ ક્રેન ઓપરેટરો દ્વારા પહેલા કંપની કોન્ટ્રાક્ટ માટે પરંતુ દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે એ ક્રેન ઓપરેટરોને અંદાજે લગભગ 1-2 વર્ષ પહેલા એને કોન્ટ્રાક્ટમાં નાખી દેવાનું। જ્યારે કંપની કોન્ટ્રાક્ટ માટે ત્યારે આ વર્કરોને બધી જ ફેસિલિટી મળતી હતી, પરંતુ જ્યારથી એ લોકોને કોન્ટ્રાક્ટમાં શિફ્ટ કરવામાં આવ્યા ત્યારથી આ છોકરાઓની બધી ફેસિલિટી બંધ થઈ ગઈ છે। એના વિરોધમાં છોકરાઓ છેલ્લા 6 મહિનાથી સતત રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ રજૂઆતનું નિરાકરણ ન આવતા ન છૂટકે છોકરાઓએ છેલ્લી ગત 25 તારીખથી એ લોકોએ અનિશ્ચિત મુદત માટે હડતાલ કરી છે। તો સીપી ઓફિસ કેમ આવ્યા? સીપી ઓફિસ આવવાનું મુખ્ય કારણ એ છે કે સાહેબ 25 તારીખથી છોકરાઓ અનિશ્ચિત મુદત માટે હડતાલ પર। કંપનીના અધિકારીઓ આ છોકરાઓને છેલ્લા 3 દિવસથી સતત મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। છોકરાઓ ન ઝૂકતા, છોકરાને ફેમિલીને મેન્ટલી ટોર્ચર કરી રહ્યા છે। આ છતાં પણ છોકરાઓ ન ઝૂકતા આ કંપનીના જાડી ચામડીના અધિકારીઓએ હજીરા પોલીસ અને ઈચ્છાપુર પોલીસને આગળ કરી પોલીસવાળા દ્વારા એમને પોલીસ સ્ટેશન અને જે તે ગામમાં જઈને પોલીસ ધમકાવવામાં આવી રહ્યા કે તમે નોકરી ચાલુ કરી દો, બાકી જે કંઈ માંગ છે પછી જોવામાં। સાહેબ પોલીસનું કામ છે લો એન્ડ ઓર્ડર હાજર। આ 80 જેટલા છોકરા એક પણ છોકરાએ ના ગેટ પર કાંકરી ચાલુ કર્યો નથી, ગેટ પર હડતાલ કર્યા, તો પોલીસનું કામ શું છે? પોલીસનું કામ એ થોડું છે કે તમે કહો કે નોકરી જાઓ। પોલીસનું કામ છે ફક્ત લો એન્ડ ઓર્ડર હાચવાનું। અને એના વિરોધમાં આજે સીપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે સાહેબ તમારે પોલીસ વિભાગને કહો કે આ છોકરાને મેન્ટલી ટોર્ચર ન કરવામાં આવે। જો મેન્ટલી ટોર્ચરના કારણે આ છોકરા કે એના ફેમિલીએ કઈ ખોટું પગલું ભર્યું એની સંપૂર્ણ જવાબદારી ઈચ્છા પણ હજીરા પીઆઈની રહેશે અને કંપનીના જે તે જવાબદાર અધિકારીની રહેશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।